જો આ ફેરા નક્કી વરસવાનો કે પછી છેતરવાનો? ના છેતરે. અરે છેતરે તો આપણે એનું શું કરી લેવાના? હા, આ વરસાદ દર બીજા ત્રીજા વર્ષે આમ જ હાથતાળી આપીને છટકી જાય છે, અને ખેડૂતના દીકરાએ તો વરસશે કે છેતરશે, વધુ વરસશે કે ઓછો, બસ આમ જ અટકળો કરતા કરતા આખું પૂરું કરવાનું ને. રાજુ કહે છે આટલા પાણી દરિયામાં વહી જાય છે, પણ આ વહેતી નદીઓને નાથીને સૂકી ધરતીને લીલી છમ કરનારો કોઈ કિમિયાગર આવશે ખરો? હેડો હેડો હવે. દર વર્ષે ચોમાસું માથે આવે છે અને તમારું ચિત્તભ્રમ થાય છે. જુઓ, વરસાદની છડી પુકારતો મોરલો બોલ્યો. પ્રભુ કરશે તો આજે રાત્રે મન મૂકીને મેહુલો વરસશે. પ્રભુને તો મેં તે રાજુ છપ્પનિયા કાળમાં જોઈ લીધો. એ દુકાળનો પાડનાર ભગવાન જો મને ક્યાંક મળે તો મારે એને પૂછવું છે કે તે પૃથ્વી ઘડી તો ભલે ઘડી, પણ એને પાણીની આટલી પરાધીન કેમ રાખી? તે માનવી ઘડ્યો તો ભલે ઘડ્યો, પણ એને જળનો આટલો ઓશિયાળો કેમ રાખ્યો? કાળુ, આટલા વર્ષે હજી એ છપ્પનિયા કાળને ભૂલ્યા નથી? ક્યાંથી ભૂલાય? આજે જેનું નામ સાંભળીને લોકો થરથરે છે, એ છપ્પનિયાના 25 વર્ષ પહેલા મારો જન્મ થયો. હું જ્યારે 10 વર્ષનો હતો ત્યારે મારો બાપ વાલો ડોહો ગુજરી ગયો, અને એક દિવસ આ જ ખેતરમાં મારી માં મને હળ ચલાવતા શીખવતી હતી. ત્યારે કળજુગ, હળ કળજુગ. બાઈ માણો ઉઠીને ખેતરમાં હળ હાકે તો શું થાય ખબર છે ને? હા, આપણા બાપ દાદાઓ કહી ગયા છે કે બૈરું મને હળ હાકે તો સમજવું નક્કી દુકાળ પડે. રૂપા ભાભી ને આ શું સૂજો? ભાભી આ શું માંડવું છે? બહાર નીકળો, ખેતરની બહાર નીકળો. અરે કઈ લાશ શરમ જેવું છે કે નહીં તમને? ભાઈ, મજૂરી કરવામાં શરમ છે નહીં? શરમ તો છે ઓશિયાળું જીવવામાં. હવે ખમ્મા કરો, ક્યાંય ઊંચું જોવા જેવું ના રહેવા દીધું કાકી તમે. તે ભાઈ રણછોડ, તમારા મનમાં એમ કે વાવણી ટાણે આ વિધવા બાઈ ઘરમાં રણ ગોવાળું થઈને બેસી રહેશે, આ કાળું આખી જિંદગી તમારા કુટુંબીઓના ગોલાપા કરશે? અરે વાર છે વાર. તો પછી બળદોના માગા નીચેથી, હળના સમાર નીચેથી નીકળવાની તૈયારી રાખજો કાકી. આવ તો ખરો તું. મારી માને હળના માગા નીચેથી કાઢવાનું કહેવા? માથું જ ફોડી નાખીશ. ખાસ બાજુ. જુઓ ને ગાલીબુન, આ તમારી રાજોડીનો વિવાદ જેની જોડે કર્યો છે ને, એ આ કાળ મુખો કાળિયો અને તમારી વાલી વેવાણ રૂપલી લાગે છે ને અસલ લોકવરણ જેવા.
અવદશા બુન અવદશા બધુંય કરાવે હે કોઈની અવદશા પર હસીએ તો પ્રભુ રાજી ન રહે હો માલી બુન. ચપ કા મુખી જોઈ લીધું ને આ તમારા ભાઈના વાડામાં આ પેલા ભવાયાઓ કેવી ફેરફુદેડી રમે છે એ તારા જેવી લપોડ શંખ દેરાણી મળી હોય તો બીજું થાય શું શું? કીધું તો તમે જોઈ લેજો આ લપોડસંગ દેરાણી હવે હું કરે છે એ હા? હેડલા નાનિયા અને હેડ વહુ અરે માલીને જોઈને ઓળખતા હવે નહીં હો. મોટી હે ખમા. હે ભગવાન, વરસાદ ટાણાસર પડે એટલે બસ. ખમા મારા ધોરીડા. આ 20 દાડા થયા વાવણી કરે, પાછો વરસાદ આવ્યો જ નહીં. શું થવા બેઠું છે? બાજુના રામપુરમાં વાલા પટેલની વિધવા રૂપાએ ખેતરમાં હળોતરું હાંક્યું છે. બૈરા મને કે હળના છડે હાથ દીધો. જોજો ને વરસાદનો છાંટોય નહીં થાય. તો સંદેશો મોકલો કે હળ હાંકનાર બૈરાને બળદોના માગા નીચેથી કાઢી નાખે, નકર જોવા જેવી થશે. કાસમ પગી, તમે જાતે જ જઈને રામપુરના મુખીને સંદેશો કેવડાવો. ના ભાઈ, મારું કામ નહીં. આપણે મુસલમાન ભાઈ આવી બધી વાતોમાં માનતા એ નથી. એ રામ રામ. એ રામ. આવો આવો જમાઈ, આવો આવો. કેમ કઈ અચાનક? એક ખાસ વાત કરવી છે. આવો. હા.